ખાદ્ય તેલમાં ભેળસેળનો ખુદ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખે કર્યો સ્વીકાર. સુરત એસઓજી પોલીસનું જમ્મુ કાશ્મીરમાં મોટું ઓપરેશન. 19 વર્ષથી વોન્ટેડ ડ્રગ્સ માફિયાને અનંતનાગ જિલ્લામાંથી ઝડપ્યો. ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાનો સૌરાષ્ટ્ર મિલ એસોસિએશનના પ્રમુખનો સ્વીકાર. કિશોરભાઈ વિરડિયાએ કહ્યું, ભેળસેળિયા તત્વો સામે પુરવઠા વિભાગ કરે કડક કાર્યવાહી. પહેલા તો ઓઇલ મિલ વાળા કોઈ ભેળસેળ કરતા જ નથી. જે ટીનિંગ કરે છે, પેકિંગ કરે છે, એ ખાસ કરીને ખાતાએ જોવાનું હોય છે, સરકારે જોવાનું હોય છે. મોરબીના વાંકાનેરના સિંધાવદર પાસે પુલમાં ગાબડું. માર્ગ અને મકાન વિભાગે વાહન ચાલકો માટે આપ્યું ડાયવર્ઝન. અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી લઈ હાઈવે સુધી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. નવરાત્રી પર્વ અને રવિવારની રજાને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા સર્જાયો ટ્રાફિક જામ. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન. કહ્યું, ભારત એક હિન્દુ રાષ્ટ્ર. સુરક્ષા માટે ભાષા, જાતિ, પ્રાંતના મતભેદ ભૂલીને હિન્દુ સમાજે એક થવું જરૂરી. भारत के लिए जिम्मेवार समाज कौन सा है? वो हिंदू समाज है, क्योंकि भारत हिंदू देश है, हिंदू राष्ट्र है.